આજનો પ્રેરણા સંદેશ ભાગ 28। ભગવાનની દયાથી નજીકના ભવિષ્યમાં બધું જ સારું થઈ જશે, પરંતુ અત્યારના આ સમયમાં ઘર પરિવાર લઈને બેઠેલા માણસના મનમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે। પરંતુ જ્યારે પણ આપણને આવી ચિંતાનો વિચાર મનમાં સ્ફુરે ત્યારે આ પ્રસંગ યાદ રાખવા જેવો છે। જગન્નાથ મિશ્ર નામના એક કૃષ્ણ ભક્ત હતા। ખૂબ વિદ્વાન હતા અને શ્રીમદ ભગવદ્ ગીતા પર ભાષ્ય લખી રહ્યા હતા। તેમાં 9મા અધ્યાયનો 22મો શ્લોક આવ્યો, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ। અર્થાત જે અનન્ય ભાવે મારે આશ્રય રહીને મારું ભજન કરે છે એવા મારા ભક્તોની સંભાળ હું સ્વયં લઉં છું। એમાં જે છેલ્લા શબ્દો છે વહામી અહમ, એનો મતલબ થાય છે કે આઈ પર્સનલી ટેક કેર ઓફ ધેટ ડિવોટી હુ સરેન્ડર ટુ મી। જે મારે શરણે છે તેની હું વ્યક્તિગત રીતે સંભાળ લઉં છું। આ શબ્દોનું નિરૂપણ જ્યારે જગન્નાથ મિશ્ર લખતા હતા ત્યારે તેઓના મનમાં પ્રશ્ન થયો કે બરાબર છે, ભગવાન કોકના માધ્યમથી મદદ કરે, પણ વ્યક્તિગત રીતે તેઓ એક એક ભક્તનું ધ્યાન રાખે છે એવું શક્ય લાગતું નથી। એટલે તેઓએ વહામી અહમ શબ્દ પર ચેકડો માર્યો અને લખ્યું દદામી અહમ, એટલે હું આપું છું। તેઓએ આવું કર્યું એ ભગવાનને ગમ્યું નહીં, કારણ કે યુ કેન ઇન્ટરપ્રિટ ધ વર્ડ્સ ઓફ સ્ક્રિપ્ચર્સ એઝ પર યોર થોટ્સ એન્ડ ઇન્ટેલેક્ટ, બટ યુ ડોન્ટ હેવ રાઇટ ટુ ચેન્જ ધ વર્ડ્સ ઓફ સ્ક્રિપ્ચર્સ। આપણે શાસ્ત્રોના શબ્દોનું નિરૂપણ આપણી બુદ્ધિને વિચારો પ્રમાણે કરી શકીએ એમાં ના નથી, પરંતુ શાસ્ત્રોના શબ્દો બદલવાનો અધિકાર કોઈને નથી। બન્યું એવું કે બીજા દિવસે જગન્નાથ મિશ્ર સવારના પોરમાં ઉઠ્યા। તેઓના પત્નીએ કહ્યું કે ઘરની અંદર અનાજ વગેરે ખૂટી ગયું છે, તો જરા બજારમાંથી લઈ આવો। જગન્નાથ મિશ્ર બજારમાં ઘરવખરી લેવા માટે ગયા, પરંતુ આશ્ચર્ય, કોઈ દુકાનમાં એક દાણો પણ મળે નહીં। આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન એક બાળકનું રૂપ ધારણ કરી માથે દાળ ચોખાની 2 મોટી ગુણો મૂકી તેમના ઘરમાં જઈને બારણું ખખડાવ્યું। જગન્નાથ મિશ્રના પત્નીએ બારણું ખોલ્યું અને જોયું તો એક 9-10 વર્ષના બાળક પર આટલો બધો ભાર। તરત તેઓએ અનાજની ગુણો ઉતારીને પૂછ્યું, હે બેટા, તું કોણ છે? બાળકે કહ્યું, હું તો અહીંયા શેરીમાં રહેનારો બાળક છું, તમારા પતિએ આ અનાજ મોકલાવ્યું છે। ત્યારે જગન્નાથ મિશ્રના પત્નીએ કહ્યું, પણ આટલું વજનદાર તારી પાસેથી કેમ ઉપડાવ્યું? તારે ના પાડવી જોઈએ ને? બાળકે કહ્યું, મેં ના પાડી હતી, પણ તમારા પતિએ મારા ગાલ પર માર્યું, જો આ મારા ગાલ પર નિશાન। જગન્નાથ મિશ્રના પત્નીને આશ્ચર્ય તો થયું કે મારા પતિ કોઈ દિવસ કોઈને ખખડાવે નહીં અને આ બાળકને માર્યું। એમને દુઃખ બહુ થયું, એટલે કહ્યું કે બેટા, તું એક કામ કર, અહીંયા બેસ, હમણાં મારા પતિ આવશે, હું એમને પૂછું છું કે એમણે આવું કેમ કર્યું। બાળક કહે, ના ના, મને વધારે મારે તો, એમ કહીને બાળક ત્યાંથી જતું રહ્યું। સાંજ પડી, જગન્નાથ મિશ્ર દુઃખી, ઉદાસ અને ખાલી હાથે ઘરે આવ્યા અને એમાં વળી પત્નીએ ગુસ્સે થઈને પૂછ્યું, આ તમે શું માંડ્યું છે? નાના બાળક પાસે અનાજની ગુણો ઉપડાવો છો, ના પાડે તો મારો છો। જગન્નાથ મિશ્રે કહ્યું, અરે તું શું બોલે છે, મને કંઈ સમજાતું નથી। કયું બાળક, કયું અનાજ? આજે તો મને બજારમાંથી એક દાણોય મળ્યો નથી। પત્નીએ 2 ગુણ બતાવતા કહ્યું, આ ઘઉં ચોખાની ગુણ તમે તો એક નાના બાળક પાસેથી ઉચકાવીને અહીં મોકલી હતી, અને એ બાળકે ના પાડી તો તમે એના બંને ગાલે માર્યું હતું, એના નિશાન એના ગાલ પર હતા। અને આટલું જ્યાં જગન્નાથ મિશ્રે સાંભળ્યું ત્યાં જ તેઓની આંખોમાં આંસુ આવી ગયા અને સમજાયું કે મેં જે વહામી અહમ શબ્દો પર ચેકડો માર્યો છે ને, તે ભગવાનને ગમ્યું નથી। હું જે એમ માનતો હતો કે ભગવાન એક એક ભક્તનું વ્યક્તિગત રીતે ધ્યાન કેવી રીતે રાખતા હશે, તે ભગવાને મને આજે બતાવી દીધું। અને તરત પોતાના ઓરડામાં જઈને ભાષ્યમાં સુધારો કર્યો। અને તેથી જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં કહે છે કે ભગવાનનો આશરો કરવો એ જ મત
અતિ સારમાં સાર છે. અને એ ભગવાનનો આશરો દ્રઢ કરીને ભજન કરનારા એ જગન્નાથ મિશ્ર હોય કે દાદા ખાચર, સુદામા હોય કે રોયશાળાના લક્ષ્મીરામ ઓઝા, ભગવાને પ્રત્યેક ભક્તોની વ્યક્તિગત રીતે સંભાળ લીધેલી જ છે. તો આપણે પણ નિશ્ચિંત થઈને એમના શરણે રહી એમનું ભજન કરીશું તો તેઓનું બિરુદ છે યોગક્ષેમમ વહામ્યહમ. માટે એક કવિએ લખ્યું છે કે કહેશો નહીં શ્રીહરિને કે સમસ્યાઓ વિકટ છે, કહેશો નહીં શ્રીહરિને કે સમસ્યાઓ વિકટ છે, પણ કહી દો સમસ્યાઓને કે શ્રીહરિ અમારી નિકટ છે. આ જ સંદેશ સાથે આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.